વલસાડ હાઈવે પર સિલિન્ડર ભરેલી ટ્રક નીચે બાઇક આવી જતાં 10 ફૂટ દૂર સુધી બાઇક ઘસડાઈ। વલસાડ હાઈવે પર વધુ એક ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી છે, જેમાં એક સિલિન્ડર ભરેલી ટ્રક નીચે બાઇક ચાલક અડફેટે આવી જતાં આશરે 10 ફૂટ દૂર સુધી બાઇક ઘસડાઈ હતી, જેમાં બાઇક ઉપર સવાર યુવાનને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને હાલ તો બાઇક ચાલકની અત્યંત ગંભીર હાલત જાણવા મળી રહી છે। ત્યારે આ અકસ્માત અંગેની મળતી વધુ વિગતો પ્રમાણે વલસાડના મોગરાવાડી વિસ્તારમાં મણિનગર સોસાયટીમાં રહેતા 45 વર્ષીય નીતેશ વિશ્વકર્મા આજે સવારે પોતાની સ્પ્લેન્ડર બાઇક નંબર GJ15DL 2191 પર ઘરના કોઈ કામ અર્થે નીકળ્યા હતા। તે દરમિયાન વલસાડ હાઈવે પર વિજલપોર નજીક પાર્વતી મોટર્સ સામે પહોંચતાની સાથે સામેથી ગેસ સિલિન્ડર ભરીને પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક નંબર GJ15Y 6808ના ચાલકે નીતેશ વિશ્વકર્માને અડફેટે લેતા નીતેશભાઈની બાઇક ટ્રકના નીચેના ભાગે ફસાઈ જતાં આશરે 10 ફૂટ સુધી બાઇક ઘસાઈ હતી, જેમાં નીતેશભાઈને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલ તો તેમની સારવાર ચાલુ છે।